हेलो यूट्यूब फैमिली, जय श्री कृष्ण बधाने केम छो? बधा मजामां जी छो? अमे मजामां छी अने तमारुं स्वागत छे अमारी जेएस देसी लाइफस्टाइल चेनल में। अने वाड़ीए ही अने राते तो बहुत वरसाद आव्यो तो आज अने वावाझोडું घणું હતું। આપણે હરગ વર્યો ને એ પડી જાવ થઈ ગયો તો અને એક આંબલી આપણે ઓલા પણ હતી ને એ પડી જઈ રાતે અને બધી હવારમાં આમ નાખી વાયડે સીંડાની ઉબુર દીધું। એક આંબલી પડી ગઈ હતી એટલું વાવાઝોડું હતું રાતે। કમોસમી થોડાક છાંટા આવ્યા હતા અને અત્યારે જો વાતાવરણ આમ ઘમઘોર થઈ ગયું છે એટલે આપણે પડા વચ્ચે મરચા પડ્યા છે ને હુકા એ લઈ લેવાના છે। બીચડા પાડતા જ પણ અડધા પાડ્યા છે ને અડધા રહી ગયા એટલે ભલ લઈ બધા અને મરચા ભરી લઈ એટલે રાતનું શું વરસાદ આવે ને તો પલારે નહીં। તો જો આપણે કોથળિયું લેતા આવ્યા અહીં અને બધા મરચા અહીંયાથી ભરી લેવાના છે અને બુંગળ ખાલી થાય આપણે એડાનો ઢગલો છે ને અહીંયા ઢાંકવાના છે। એટલે તો હાલો ફટાફટ આપણે मरचा भरी लई। बीजड़ा पाड़ेला है ये बगाड़शे नकर बीजा पलार देशे तो कई काम में नहीं आवे एवा रहेवा दे। तो आपणे बधी कोथरी जो अहीं लावेली पीड़ी है आ कोथरी में मरचा भरी लई। अहींया पड्या जो मरचा आपणे झाझा थाय एवुं है ने એટલે બધા તપીને મૂક્યા हारा कड़कड़िया થઈ ગયા है ने बगाड़त तो હવે ભરી લઈ। તો આપણે મરચા ભરવાનું કામકાજ ચાલુ છે અને જો અહીંથી ગાયણી ભરવી છે। બે કોથરીઓ છે ટેકે મૂકેલી છે અને અહીંયા ભરવાનું કામકાજ ચાલુ છે। મરચા વરસાદમાં પલ્લી ન જાય ને પછી મસાલો બગડી જાય। એક નંબર માલ છે। અમુક મોરો માલ હોય ને એ અલગ પાડી દેવાનો છે। ચાલો ભરો હટ હાલો। બારો માસ વરસાદ આવી ગયો છે ને એટલે ગમે ત્યારે વરસાદ આવી જાય છે એટલે આપણે તૈયારીમાં જવું પડે। મરચા તપાવવા મીકાતા જો હાલો ગાણી બાંધી। હાલો ગાણી બાંધવીને મળવી। બે ત્રણ કોથળિયું ને એક ગાણી એટલા થાય છે। તો ગાણી ઉપાડી લીધી છે મરચાની અને ઓળીએ લઈ જવાની છે। અહીંયા કૂવે આપણે સાંયે મૂકી દેવાની, વરસાદ આવે તો પલરે નહીં અને બે વાત। અને જો આ બે કોથળિયું ભરી લીધી છે। આપણે બીટડા પાડેલા મરચા હો બધા ઓરિજિનલ અસલ જો એકદમ ક્વોલિટી। અને આમાંય બીટડા પાડેલા છે અને મેં ગાણી ઉપાડી ને ઈરિયા ઈમણામ છે હમા કરવાના હજી। તો હાલો હવે આપણે ઓળીએ લઈ જઈએ। मरचा हारी लीधा है और वादर सड़ी गयु जो घमघोर थई गयु वादर। वरसाद आववानी तैयारी में है ने एटलू वादर सड़ी गयु है। तो जो आमा हारा मरचा बीजड़ा पाड़ेला तो बधा भरी लीधा है। वरसाद ए फूल आवी जाय एवुं थई गयु जो आम वादर सड्યું છે बहुत। અને આવું કંઈ છે આપણે મરચાની ઉપાધિ ન રહી। બીજું તો કંઈ પલરે એવું હતું નહીં। મરચા એક હતા એ ભરી લીધા। સારું હાલો કોથરી કરેલું ખંભે અને બકડીયું લઈ લો હાથમાં આવી રીતે વજન। હા એટલે પહોંચીને તા થાકી જઈ। હાથમાં કોથરી ને હાથમાં બકડીયું બે લઈને માનમાં અહીં પહોંચાણું। હજી જો ઠેઠ ઓલા ખૂણેથી બાજરાનો ખૂણો રહ્યો ને અહીંયાથી લાવીને અહીંયા હજી માન પહોંચાડ્યું। વરસાદે પણ અત્યારે છે ને આદરી છે ને માન અધ વિચારીને મને મરચાનું કામ હંકેલવું પડ્યું નકર અહીંયા બધા હમા કરવા હતા પણ વરસાદ આવ્યો ને એમાં લેવું પડ્યું। સારું હાલો વરસાદ આવે ને કે હાથ તો આડા દેવાય છે નહીં। લઈ લે આપણે આપણી વ્યવસ્થામાં રહી પછી એને જે કરવું હોય આવે તો ભલે લગભગ તો આવશે વાદળ ફૂલ સડી ગયું એટલે હે વાવરે આવી જઈ ફૂલ હો એકદમ વરસાદની તૈયારી છે। જો અમે રચકો વાઈટ લીધો ભેંસ હાટું અને હજી એક બથ ઘાસ વાઈટ લી ને એટલે ઢોરા ધરીને એટલે ઉપાદી નહીં। વરસાદ આવે ને તો આવશે જ તે વાવરે આવી જઈ જો ફૂલ વરસાદથી બહુ જ આવે વંટોરિયા હે ચૂ હા ઓહો વાવેર આવી વરસાદ આવે એવું થઈ ગયું ફૂલ વાવેર આવી ગઈ છે। હાલો હાલો ફટાફટ ઘાંટ ના વાટવું એ ઝાડવા નીચે નો રો કઈ ઢાંક્યું જ નથી। અરે તોફાન આવી ગયું ઝાડવા નીચે નો રો આમ ભટમાં વઈ ગયા વાવેર આવી ગયું ફૂલ। અહીં આપણે ગોદડાની અંદર મૂકી દો પલ્લી જઈશે। હી ખીલો કાઢાવશે કા તો જો વાવાઝોડું આવ્યું છે બહુ જ। હા હરગો નો પાડ દે થારું એટલો ગાજે હો।
અમે જો ટ્રેક્ટર આગું મૂકીએ કદાચ ડાયરું બાયરું પડે ને તો ઉપાદી નહીં. ઓહો ઘણું વાવાઝોડું છે જો આ ઝાડવો રહ્યો ને પડે એવો થઈ ગયો છે પણ આ ઓળીને ઓથે ઊભું રહેવાય ભાઈ કે પડામાં તો ઉડાડ દે ને એટલો પવન ચડી ગયો વાવેર એટલી આવી છે અને આંબલીની ડાળ જો એટલી લબડતી થઈ ગઈ હાવ અને બહુ બીક લાગે એવું છે પણ આપણે આ દોરડું રહ્યું ને એ તૂટું છે કારણ કે બહુ પવનનું ઝોલા ખાય છે ને એટલે તૂટી જાય એવું છે પણ ઓલા કણથી પાવરના દોરડા ખાઈ જ નહીં તો આપણે શેડા એટલે હાલતી હવે તૂટી જાય તો કદાચ ઉપાદી નહીં તો તમે હિટ કરી બોલાવે ઓહો ઘણી વાવેર છે હજી વરસાદ ના આવતો વાવેર ઘણી છે ભાંગે એવું છે જો ઝાડવા આંબલીની ડાયર છે ઉલકા લઈ ગયું હા 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 કેટલું ગાજે છે જો ઝાડવા જ પડી જાય એટલી ભી મારે જોઈ લો આપણો રથ પર ઠંકોઈ જમીને ચોટાડી દીધો ને એટલો ડગે છે આખું વાવાઝોડું જેટલું છે બાજરો નમાડી દીધો આપણે નાનો હે ને તોય પથારી પાડી દીધી તો એટલો પવન સીડો બહુ જો અને હું જેવું ઓલા બચ્ચામાં આપણે મીકાતા ને ડુંગર લેવા અને ઢાંકવાના હે એડા ઢગલો ઢાંકવાનો હે ને ડુંગર લેવા જવું વરસાદની ઘણી ઘણી ભીં થઈ ગઈ હો જો બાજરો આપણે કાલે જ પાયો છે નમડ દીધો હાવ ઘરે આવતા રહ્યા અને માટવાનું બધું ઢાંકી દીધું વાળીએ અને ઘરે ઓલી લારી રહીની ભરી હતી ને એમાં વાસટ આવ્યું હતું ને તો ફટાફટ ઘરે આવતા રહ્યા હી અને વરસાદ ચાલુ થઈ ગયો જો ટપક ટપક થાય બહુ જ હૈદ આવી ગયો હે પડું પલાર દીધું એટલો અને અમારે શું ઓલી રહીની લારી ભરી હતી ને એટલે વાડીએથી પછી હડારટ આવતા રહ્યા ગાયકા તો રહીની લારીમાં તો કંઈ નથી થયું પણ વાડીએથી આપણે બધું ઢાંકી દીધું અને ભેંસબા ઝાડવાથી થોડીક આગી બાંધતા અહીં અને કમ્પ્લીટ કરીને ઘરે આવતા રહ્યા મન પલ્લી ગયા વરસતા વરસાદમાં કાંઈ મોટરસાઇકલ લઈને ભાગ્યા ઘરે તો પહોંચી ગયા અહીંયા આવ્યા હતા લુગડા બુગડા ધોયા હતા ને બધું હેઠું નાખી દીધું ધોળવાળા થઈ ગયા ફરી વાર નીકળીને મૂકવા જોઈશે હવે વરસાદ આવી ગયો ખરા ઉનાળે બીજું તો કંઈ નુકસાન ના આપણે મરચાં ભરીને મૂકતા અહીંયા ઓયડીમાં અને એડા ઢગલા ઢાંકી દીધા અને બધું કમ્પ્લીટ કરી વળી ભેંસું રસ્તો વાઢીને નાખતા અને પછી બહુ જ આવ્યો પછી ભાગ્યા ઘરે બીજું હાલો લારી ઓલી રહીની ભરેલી હતી ને એ પેક કરેલી જ હતી પણ તોય કીધું ઉડી નથી ગયું ને પવનનું એમ એટલે તો પહોંચી ગયા એ ફાઇનલી ઘરે જો આ રહીની લારી ફેરી છે ને એના હાટુથી હડરટ આવતા રહ્યા હતા અહીંથી હું વાસટ આવે ને એટલે પણ નહોતી આવતી આપણે પેક જ કરેલું છે પહેલેથી જ તે જો આખું બુંગર ઢાંકી દીધું છે ને એટલે કંઈ ઉપાધિ જ નહોતી અને વરસાદ આવે બહુ જ બંબા ચાલુ થઈ ગયા જો સારું હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી તો કાલ વાડીએ જઈને જોવાનું રહેશે આપણે કે વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું હોય તો બહુ જ વાવાઝોડું આવી ગયું હતું એટલે તો સારું હાલો કાલે સવારે જઈને પછી જોઈ પછી ખબર પડે કે શું શું નુકસાન થયું હતું કાલે તો 2-3 આંબલીઓને એવું પાડી દીધું હતું સવારમાં વહેલું વાવાઝોડું આવ્યું 4 વાગે ત્યાં હવે આજે સાંજે આવ્યું હતું તો હવે આજ તો પછી કાલ જોઈ પછી ખબર પડે કે શું નુકસાન થયું હતું શું નહીં હૈદ વાવાઝોડું હતું આજ ઘણું જ હતું અને થોડોક વરસાદ પણ હતો અમારે તો સારું હાલો જય માતાજી.